દાહોદના હિરોલામાં બે ડીપ નાળા ધોવાયા 3 દિવસ થવા છતાં પણ કોઈ અધિકારી આવ્યા નથી। તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પગલાં ન લેવામાં આવ્યા। શાળાએ જવા બાળકોના ભણતર પર સીધી અસર થઈ છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર થયા છે। અત્યારે 4 થી 5 દિવસ થઈ ગયા, નાળું તૂટી ગયું છે, નદીમાં બધું ધોવાઈ ગયું છે અને અત્યાર સુધી એને કોઈ હોનવાઈ કરતું નથી, કોઈ તપાસ પણ નથી થતી ને અમારા બાળકોને મુખ્ય શાળામાં જવા માટે એટલી તકલીફ પડી રહી છે કે બાળકો પોતાના જાનને જોખમથી જઈ રહ્યા છે અને કોઈ સમય કોઈ છોકરું તણાઈ જશે કે મરી જશે તો તેની જવાબદાર કોણ? અત્યાર સુધી અમારા બાળકો અમારા હિરોલા મુખ્ય શાળાથી પ્રાથમિક શાળામાં જવા માટે સાંદરી ફળિયું અને પાંડી ફળિયાને બેને વચ્ચે જે રસ્તો બનાવ્યો છે તે રસ્તામાં નાળું તૂટી ગયું છે। સામે ઉપર તળાવ છે, એનો પણ હમણાં પાણી આવે છે ને એટલું પાણી ફૂલ આવે છે કે અહીંથી બાળકો અને ઢોર અને ડાકરને મનુષ્યોને જવા માટે એટલી સમસ્યા થઈ રહી છે કે હદ બહારની છે। અને આટલા દિવસો સુધી જો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જો અહીંયા ના આવ્યા હોય તો અત્યારે છેવાડાના માનવીઓનું શું? અત્યારે છેવાડાના માનવીઓ જ્યારે ઇલેક્શન આવે ત્યારે વાતો કરે છે કે છેવાડા માનવીઓ સુધી અમે પહોંચીએ છીએ, તે અત્યારે અમારા અહીંયા 4 થી 5 દિવસ સુધી અમારે કોઈ હોનવાઈ કે કોઈ તપાસ કરવા કોઈ સ્થળ પર આવ્યા નથી કોઈ તાલુકામાંથી આવ્યા, નથી સરપંચ આવ્યા કે નથી કોઈ જિલ્લામાંથી કોઈ અધિકારી આવ્યા દેખાયા નથી અમારો ને અમારા ખેતરને પણ ધોવાણ એટલું બધું થઈ ગયું છે તેનું શું? ને અત્યારે બાળકો જો મરી જશે ક્યારેક તે ત્યારે જીવનો જોખમે તે બાળકો જઈ રહ્યા છે ત્યારે બધા ઊભા થશે।